નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં। તો હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ખેડૂતો માટે સુવર્ણ તક, આજે જ કરો અરજી। કપાસ પર હવે નહીં લાગે આયાત ડ્યુટી, ખેડૂતો પાસે ટોલ ટેક્સ ન વસૂલવામાં આવે। ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત। તો આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, હાલના તાજા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સુવર્ણ તક, આજે જ કરો અરજી। હાલ ખેડૂત મિત્રો, વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાએ ખેડૂતો માટે અનેક સહાયલક્ષી યોજનાઓ જાહેર કરી, જેનો તમામ જાતિના ખેડૂતો લાભ લઈ શકશે। પ્રાકૃતિક કૃષિ, સરઘવો, આંબા, જામફળ, પપૈયા સહિતના પાકો માટે સહાય ઉપલબ્ધ છે। કમનમ ફળ, ટીશ્યુ કલ્ચર ખારેક, નર્સરી, પેક હાઉસ અને સોલાર ક્રોપ ડ્રાયર જેવા પ્રોજેક્ટ માટે પણ સહાય મળશે। 1 સપ્ટેમ્બર સુધી eKheduत.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત। હાલ ખેડૂત મિત્રો, પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ખેડૂતો માટે પીએમ ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી। તેમણે કહ્યું કે મોદી ખેડૂતો અને માછીમારો પ્રત્યેની કોઈ પણ હાનિકારક નીતિ સામે દિવાલની જેમ ઊભા છે। ભારત તેના ખેડૂતો, પશુપાલકો, માછીમારોના સંબંધમાં કોઈ પણ સમાધાન સ્વીકારશે નહીં। ત્યાર પછીના સૌથી તાજા સમાચાર જોઈએ તો કપાસ પર હવે નહીં લાગે આયાત ડ્યુટી। હાલ ખેડૂત મિત્રો, કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ માટે મોટો નિર્ણય લીધો છે। 30 સપ્ટેમ્બર સુધી કાચા કપાસના શુલ્ક મુક્ત આયાતને મંજૂરી આપી છે। અત્યાર સુધી કપાસ પર 11% આયાત ડ્યુટી અને એઆઈડીસી વસૂલાતી હતી। 19 ઓગસ્ટથી આ છૂટ લાગુ થઈ ગઈ છે। આથી કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સસ્તા દરે કાચો માલ મળશે। હાલ ભારતીય નિકાસકારોને અમેરિકા તરફથી 50% સુધીનો ભારે શુલ્ક ભરવો પડી રહ્યો છે, જેનાથી પડકારો વધી રહ્યા છે। ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો પાસે ટોલ ટેક્સ ન વસૂલવામાં આવે। હાલ ખેડૂત મિત્રો, બનાસકાંઠામાં પાલનપુર આબુ હાઈવે પર આવેલ ખીમાણા ટોલ પ્લાઝાને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે। તેઓ આગામી 18મી તારીખે રોડ પર ઉતરશે। તેઓની માંગણી છે કે ખેડૂતો પાસે જે ટોલ વસૂલવામાં આવે છે તે ન વસૂલાય, અલગથી સર્વિસ રોડની માંગણી કરવામાં આવશે। ટોલની આજુબાજુમાં ગામડાઓમાં રહેતા 20 કિમી વિસ્તારના ખેડૂતો પાસેથી ટોલ વસૂલવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ છે। ખેડૂતો આગામી રણનીતિ સાથે રોડ પર ઉતરશે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। હાલ ખેડૂત મિત્રો, આજે વહેલી સવારથી જ રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। આવામાં હાલ પણ ઘણા જિલ્લામાં વરસાદનું જોર યથાવત છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવી લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી જોરમાં વધારો જોવા મળશે।